મારી એક નાનકડી હેલ્પ કરશો? બોલો ને. અમારા વોર્ડ કાઉન્સિલરને એક લાફો મારશો? આ કેવી હેલ્પ થઈ? આમ કેમ હું કોઈને આવીને લાફો મારી દઉં? ના ના, હું નહીં મારું. ઓહ ઠીક છે, કોઈ વાત નહીં. અરે સારું, સાંભળો તો. તમે મારી પાસે આ રીતે હેલ્પ કેમ માંગી? એટલે કે લાફો મારવાની વિચિત્ર હેલ્પ માંગો છો એટલે પૂછું છું. થયું એમ કે ગઈકાલે પેલા વોર્ડ કાઉન્સિલરે મને લાફો માર્યો, રાતના તમે માર્યો, તો બંનેની સરખામણી કરી તો લાગ્યું કે તમારો લાફો વધારે સ્ટ્રોંગ છે. તો મને થયું કે તમારો એક લાફો એ વોર્ડ કાઉન્સિલરને પણ પડવો જોઈએ ને. હા, એમણે તમને લાફો શું કામ માર્યો? અમારા એરિયામાં મચ્છરોનો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. વાતમાં એણે હાથ ઉપાડી લીધો. ઠીક છે, હું મારીશ. પણ હા, એ મને મળશે ક્યાં? હું લઈ જઈશ ને તમને મારી સાથે. મારી પાસે સ્કૂટી છે. હું ઘરે જઈને બ્રશ કરીને નાહીને આવું છું. તમે રેડી રહેજો. બાય. 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 એ હવે જઈએ કે? હું જીવાનાના બધા કપડાં લઈ આવ્યો છું. ઇસ્ત્રીવાળાને આપી દે, હું નહીં જાઉં. અરે કાલ રાત્રે તો અહીંયાથી ભાગવાનો પ્લાન બનાવ્યો તો આપણે. એ કાલનો પ્લાન હતો, આ આજનો પ્લાન છે. અરે યાર. હું ઘરે જઈને બ્રશ કરીને નાહીને આવું છું. રેડી રહેજો. બાય. અરે હાય. હાય. હા આવું. ક્યાં જાય છે? મેઇન કામ તો ભૂલી ગયો. જો આજે હું બહુ બિઝી છું, તને સમજાવી દઉં કે શું કામ કરવાનું છે. 9 નંબર વાળા અંકલને ઇન્જેક્શન દઈને વાસાનો ખરજવો કાઢી નાખજે. પછી મલમ લગાડી દેજે, ઠીક છે? શું? અને જે 15 નંબર વાળા કાકા છે ને, એમને જબરદસ્ત પાઇલ્સ છે. એ હલકા થઈ જાય ને તો ટોયલેટ પેપર વાપરજે. અને પેલા 21 નંબર વાળા કાકાના તો સંસ્કાર કરાવી દો. અરે શું જોક માર્યો છે, અત્યારે સમય નથી, પછી આવીને હસીશ. હા? હાય. દાદાજીને કેમ છે? અરે બુઢાનું કાલ રાતથી નાટક શું ચાલુ. કહ્યું? અરે અચ્છા, દાદાજી, હા એ એકદમ ફિટ છે. બેસો. હા. જો આ બ્રેક મારશે ને તો સમજો પટી ગઈ. ઓહ! હા ડૉક્ટર, મેં બધા રિપોર્ટ્સ આપી દીધા છે. મને લાગે છે કે આમની હાલત વધારે ખરાબ છે.